બનાસકાંઠા જિલ્લાના ઢીમા ખાતે પીપાજી મહારાજના મંદિરે અન્નકૂટ પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો, જેમાં અન્નકૂટના દાતા સ્વ જમનાબેન રઘનાથજી પઢિયાર કાણોદરના હસ્તે તેમના પુત્રો દ્વારા અન્નકૂટ અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પીપાજી મહારાજને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દરજી સમાજના હજારો લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. સતત 29 વર્ષથી પીપાજી મહારાજના મંદિરે અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને સમસ્ત દરજી સમાજ સાથે મળીને સફળ આયોજન કરે છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં દરજી સમાજના લોકો ઉપસ્થિત રહે છે. આ પ્રસંગે પીપાજી મહારાજના મંદિરની કમિટી ટ્રસ્ટ દ્વારા સફળ આયોજન પણ કરવામાં આવ્યું હતું અને સમસ્ત પીપાજી મહારાજ મંદિર કમિટીએ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં દરજી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજ રોજ ઢીમા મુકામે આમ તો 2051 માસ સુદ તેરસના રોજ ભગવાન પીપાજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી આજે 29 વર્ષથી સતત કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભગવાન પીપાજી મહારાજ અને દ્વારકાધીશનો અન્નકૂટ પીપાજી મહારાજ મંદિર ઢીમા ખાતે ધરાવવામાં આવે છે. દરેક શ્રદ્ધાળુઓ ખૂબ જ ભાવપૂર્વક અને ધામધૂમથી આ કાર્યક્રમમાં ભાગ લે છે. દર વખતે આ અન્નકૂટ અને ભોજન પ્રસાદ જે પ્રસાદ ધરાવવામાં આવે છે તેના સમાજમાંથી અલગ દાતા તરીકે તૈયાર કરવામાં આવે છે. આ વખતના અન્નકૂટ અને ભોજન પ્રસાદના દાતાશ્રી સ્વ જમનાબેન રઘનાથજી પઢિયાર ગામ ખાણોદર અને હસ્તે તેમના સુપુત્રોના દ્વારા આખા ભોજન પ્રસાદ અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. અને દર વખતે અહીંયા ખૂબ જ લોકો શ્રદ્ધાળુઓ 2000 થી 2500 માણસો દરજી સમાજના આવે છે, ભોજન પ્રસાદનો લાભ લે છે અને ખૂબ જ ધામધૂમથી અન્નકૂટનો અને ભોજન પ્રસાદનો લાભ લઈ અને પ્રસંગને આખો શોભાયમાન બનાવે છે. સાથે સાથે દરેક લોકો પોતાની ઈચ્છા અનુસાર અન્નકૂટની ભેટ લગાવી અને પોતાના ઘરે પણ અન્નકૂટનો પ્રસાદ લઈ અને સૌ પરિવારને સુધી પહોંચાડે છે. આપનું નામ? દીપકભાઈ દરજી ભોરોડ.